ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલતું હોય ત્યારે ગૃહમાં ગરમાગરમીના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ જ્યારે વિપક્ષી પાર્ટીઓ એક પછી એક દિવસે અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કરે અને સરકાર સામે સીધા પ્રશ્નો ઉઠાવે ત્યારે આ સત્ર વધુ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહની કાર્યવાહી લાયક કરવા મુદ્દે વિરોધ નોંધાવાયો હતો અને અધ્યક્ષે તેમને ટકોર કરી હતી. જ્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને વિધાનસભામાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવતા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પ્લેકાર્ડ બતાવી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધારાસભ્યો દ્વારા લાડલી બહેન યોજના ગુજરાતમાં લાગુ કરવાની માંગ, અન્ય રાજ્યોના જેમ ગેસનો બાટલો સસ્તો કરવાની માંગ અને ખેડૂતોના દેવા માફ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે દેશના અન્ય રાજ્યોમાં મહિલાઓ અને ગરીબોને સહાય આપતી અનેક યોજનાઓ અમલમાં છે, પરંતુ ગુજરાતમાં તે જ લાભ નાગરિકોને મળતા નથી. વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિધાનસભામાં વિરોધ નોંધાવી લોકશાહી પ્રક્રિયાનો ભાગ માનવામાં આવે છે, પરંતુ મહત્વનો સવાલ એ છે કે આવા વિરોધો પછી સરકાર તરફથી કેટલું ધ્યાન આપવામાં આવે છે. ઘણા મુદ્દાઓ ગૃહમાં ઉઠે છે, ચર્ચાઓ થાય છે, પરંતુ જમીન પર મોટા ફેરફારો જોવા મળતા નથી તેવી ટીકા પણ કરવામાં આવે છે. બીજી તરફ સત્તાપક્ષનું માનવું હોય છે કે ગુજરાતમાં પહેલેથી જ અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે અને નવા નિર્ણયો માટે નાણાકીય અને નીતિગત પ્રક્રિયા જરૂરી હોય છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાઓ પર સરકાર કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં, અને આવનારા દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દે વધુ ગરમ ચર્ચાઓ જોવા મળે છે કે નહીં, કારણ કે ગેસના ભાવ, મહિલાઓ માટેની યોજનાઓ અને ખેડૂતોના પ્રશ્નો સીધા સામાન્ય નાગરિકોના જીવન સાથે જોડાયેલા મુદ્દા છે. તમારું આ સમગ્ર મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.